એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માંગમાં 3 ગણો વધારો થયો છે। તે જ બતાવે છે કે ગુજરાતમાં ઉદ્યોગનો વિકાસ, ખેતીવાડી તેમજ શહેરોનો વિકાસ ખૂબ વ્યાપક પ્રમાણમાં થયો છે। તે રાજ્યની પ્રગતિનો આંક દર્શાવે છે। વીજ વપરાશમાં અનેક ગણો વધારો થયો છે। આમ છતાં દરેકને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। 2002માં રાજ્યની મહત્તમ વીજમાં 7,743 મેગાવોટ હતી, જે વર્ષ 2023માં વધીને 24,544 મેગાવોટ થઈ છે। જે કનુભાઈએ કહ્યું, જે આપના ગુજરાતમાં બમણી વીજળી ખપત થાય છે। આજે ઉર્જા સંબંધી, ઉર્જા ખરીદી સંબંધી વિધાનસભામાં જે પ્રશ્નો પૂછાયા એની સરળ રીતે એકદમ ટ્રાન્સપરન્ટલી જવાબ આપવામાં, પણ એવું લાગે છે કે કોઈ ગેરસમજ થઈ કે કોઈ મિસ રિપોર્ટિંગ થયું, એટલે અમે ખાસ કરીને અમારી વાત મૂકવા આવ્યા છીએ। ખાસ કરીને વર્ષ 2022માં રાજ્યની મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી 2002માં એ 7,743 મેગાવોટ હતી, 7,743, અને 2024માં એટલે કે 2023ના સપ્ટેમ્બરમાં વધીને 24,544 થઈ, એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 3 ગણી વધી ગઈ। ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરીકરણ થયું, અને સાથે સાથે ગામડામાં આપણે જે 24 કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાદીઠ વપરાશ આપણા લોકોનો 2003માં 953 યુનિટ પર યર હતો, પર વ્યક્તિ પર યર 953 યુનિટ હતો, અને 2013માં એ વધીને 1800 યુનિટ થયો, અને 2023માં 2402 યુનિટ થયો, અને આખા ભારતનું જે કન્ઝમ્પશન છે પર યુનિટ એ લગભગ 1255 યુનિટ છે, એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે। આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે। અગાઉ ખેતીવાડીના કનેક્શનો, જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી 15 વર્ષે કે પુખ્ત વયનો થાય ત્યારે મળતા હતા, 1995 એ પહેલાંની વાત છે। તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત ને ફક્ત 3 થી 6 મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતોને। ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી। ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, એના લીધે રોજગારી મળી છે, એટલે વધારેમાં વધારે ઉદ્યોગો આપણે અહીંયા ત્યારે જ આવે જ્યારે સતત વીજ પુરવઠો મળતો રહે। ખાસ કરીને જે પૂરા ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કોલના પ્લાન્ટ છે, વીજ પ્લાન્ટ છે, એનો કોલસો ઇન્ડોનેશિયાથી આવે છે। ઇન્ડોનેશિયામાં કાયદામાં ફેરફાર થતાં 2021માં જે કોલસો $121 મળતો હતો એ 2022માં વધીને સરેરાશ $276 મળતો થયો, 121ના $276 થયા, અને 2023માં સરેરાશ $201 થયો છે। આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો। આપણે આપણા પાવર માટે અદાણી પાવર, ટાટા પાવર અને એસઆર પાવર સાથે પીપીએ થયેલા છે। 2018 સુધી આ બધા જનરેટરોએ આપણને પીપીએ પ્રમાણે કુલ વીજ ખરીદી આપેલ હતી, પરંતુ અને આપણે તે સમયે એમની પાસે 30% જેટલી વીજળી ખરીદતા હતા। તે ટાઈમે પીપીએ પ્રમાણે આપતા હતા, આપણને એ રેટ બરાબર આવતો હતો, અને અત્યારે હાલના સંજોગોમાં આપણે કોલના પ્રાઇસ વધવાથી, યુનિટમાં વધારો થવાથી આ બધા જનરેટરો પાસેથી ફક્ત 17% ખરીદીએ છીએ, અને આપણે જે 17% ખરીદીએ છીએ એમાં 2022માં અદાણી પાસેથી ફક્ત 5% અને 2023માં ફક્ત 6% વીજળી ખરીદી છે। હવે વાત એ આવે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા,
પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે 20 રૂપિયા પર યુનિટ નહીં થાય, એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા. અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું. આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે 24 કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી. અમે દર મહિને દિલ્હી જઈને દિલ્હીથી પણ 500 મેગાવોટનો એક શોર્ટ ટર્મનો કોન્ટ્રાક્ટ કર્યો, 1000 મેગાવોટનો થોડા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. આ રીતે ઓછામાં ઓછી ખરીદી આ જનરેટરો પાસેથી ખરીદાય એટલા માટેના પ્રયત્નો કર્યા. અને હવે પછીના માટે પણ લગભગ અમે 15,000 મેગાવોટના સોલાર અને સોલાર અને વિન્ડના કોન્ટ્રાક્ટ જનરેટરો સાથે કર્યા છે. લગભગ 3 રૂપિયાની આજુબાજુ આવવાના છે. એટલે ભવિષ્યમાં આપણે જે રીતે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કીધું છે કે અમે 0 કાર્બન કરીશું, મોટે ભાગે કાર્બન ઉત્સર્જન કરતાં કોલ બેઝ પ્લાન્ટ મોટે ભાગે ઓછા થતા જશે અને આપણે सौर ऊर्जा અને विंड ऊर्जा में जैसे अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।